सर्वेभ्यः जय श्री कृष्ण। अनिवार्य काव्य विषये चतुर्थ पाठस्य अंतिमं दृश्यम् अवशिष्टं वर्तते। तस्य पठनं वयं करिष्यामः। तर्हि नेपथ्ये विचित्राः भूतपेत पिशाचादीनां द्रुतवायसानां पशूनां शब्दाः श्रूयन्ते। ततः प्रविशति चाण्डालवेषधारी हरिश्चन्द्रः। तो अस्मिन् विषये अस्माभिः पठितं धर्मं नमामि प्रथमं मम जीवभूतं सम्पूर्णविश्वजनकं कमलासनं च विष्णुं पुराणपुरुषं पुरुषोत्तमाख्यं रुद्रं यमं च वरुणं च बृहस्पतिं च। तो त्यारे तारामती एमना मृत पुत्रने अग्निदाह माटे જ્યારે સ્મશાનની અંદર લઈ આવે છે ત્યારે હૃદયદ્રાવક દૃશ્ય જે સર્જાય છે તો એનો જે કાર્ય એટલે કે રાજા હરિશ્ચંદ્રનું કાર્ય એ ચાંડાલ કર્મ છે। તો એ તારામતી પાસેથી એનું શુલ્ક માગે છે, શવવસ્ત્ર। ત્યારે એમને ખબર નથી કે આ મારો જ પુત્ર છે, આ મારી જ પત્ની છે। જ્યારે એમને ખબર પડે છે ત્યારે કહે છે કે દેવી એતत् સર્વં મમ અપરાધસ્ય વિલસિતમ ક્ષમસ્વ મામ ગહના કર્મણો ગતિ અધુના રોહિત શરીરમ ચિત્તાયામ સ્થાપયામિ કિંતુ ત્વમ ગચ્છ બ્રાહ્મણસ્ય સેવાં કુરુ त्वं कृतासि इति यावत् अस्माभिः पठितमस्ति। अग्रे कथयति सेवा नाम मनुष्याणां धर्मकार्यं परं मतं स्वीकृता या सदा कुर्यात् निसंशयं धरातले। या सेवा स्वीकृता सा सदा कुर्यात् अस्मिन् धरातले निसंशयं। तदा तारामती कथयति हे आर्यपुत्र पुत्रविहीना अहम एकाकिनी कथम जीवनं धारिष्ये। કે હે સ્વામી પુત્ર રોહિતનું મૃત્યુ થયું છે, હવે હું પણ એકલી થઈ ગઈ, તો પુત્ર વિહીના અહમ એકાકીની કથમ જીવનમ ધારિષ્ય, પુત્ર વિના હું એકલી કઈ રીતે જીવી શકું। જીવને મરણે વા ભવંતમેવ અનુગમિષ્યામિ, જીવન અને મરણની અંદર હું આપનું જ અનુસરણ કરીશ। ત્યારે રાજા હરિશ્ચંદ્ર પુત્રમ ગૃહીત્વા ચિતા સમીપમ ગચ્છતિ, એમના પુત્રને લઈ અને ચિતા ઉપર રાખવા માટે જાય છે। ઈશ્વરમ પ્રાર્થયિત્વા અગ્નિ પ્રજ્વાલનમ કર્તુમ ઇચ્છતિ, ઈશ્વરને પ્રાર્થના કરી અને પોતાના પુત્ર રોહિતને અગ્નિદાહ આપવા માટેની તૈયારી કરે છે। એ સમયે તતઃ પ્રવિશતિ ઇન્દ્ર, ત્યારે ત્યાં ઇન્દ્ર ભગવાન પ્રવેશ કરે છે। ત્યારે ભગવાન ઇન્દ્ર કહે છે તિષ્ઠ તિષ્ઠ રાજન તિષ્ઠ, ઉભો રે રાજા ઉભો રે। तब प्रार्थना श्रुत्वा सर्वे देवाः प्रसन्नाः अत्रैव आगताः, तारी प्रार्थना सांभળી અને બધા જ દેવો પ્રસન્ન થયા છે અને એ બધા જ અહીંયા આવ્યા છે। અહમ દેવરાજ ઇન્દ્ર, હું દેવરાજ ઇન્દ્ર, અયમ ચતુરાનનો બ્રહ્મા, આ ચતુર્મુખવાળા બ્રહ્માજી, અયમ ધર્મ, આ ધર્મદેવ, इयम विश्वे देवाः, आ બધા જ દેવો એતે મરુદ્ગણાः, આ બધા મરુદ્ગણો, આ સૂર્ય ચંદ્ર એતે સર્વેપી ત્વામ દ્રષ્ટુમ ઉપસ્થિતાः, આ બધા જ દેવો સ્વર્ગમાંથી અહીંયા તારી પ્રાર્થના સાંભળી અને પ્રસન્ન થઈ અને તારા દર્શન કરવા માટે એટલે કે તમને જોવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે।
ત્યારે નેપથ્યની અંદર એક શ્લોક આવે છે, અહો ધૈર્યમ અહો સત્યમ અહો દાનમ અહો બલમ ત્વયા રાજન હરિશ્ચંદ્ર સર્વમ લોકોત્તરમ કૃતમ. અહો ધૈર્યમ અહો સત્યમ અહો દાનમ અહો બલમ. આશ્ચર્ય વ્યક્ત કરે છે. અહો ધૈર્યમ, શું આ રાજા હરિશ્ચંદ્રની ધીરજ છે. અહો સત્યમ, સત્યનિષ્ઠા, સત્ય વચન પાલનની અંદર એમની જે નિષ્ઠા જે છે. અહો દાનમ, દાન કોઈ નાનું નથી કર્યું એમણે, પોતાનું રાજ્ય ધન દોલત બધું જ એમણે દાન કરેલું છે. અહો બલમ, શું આપનું બળ છે. ત્વયા રાજન હરિશ્ચંદ્ર સર્વમ લોકોત્તરમ કૃતમ. તો આવું બધું કોણે કર્યું? ત્વયા અર્થાત રાજા હરિશ્ચંદ્રેણ લોકોત્તરમ એતત્ સર્વમ કિમ ધૈર્યમ સત્યમ દાનમ બલમ ઇત્યાદિકમ લોકોત્તરમ હરિશ્ચંદ્રેણ કૃતમ સર્વમ રાજન. હે રાજા, આ બધું કાર્ય તે કરેલું છે. ત્યાં વિશ્વામિત્ર જે બાકી હતા એ વિશ્વામિત્ર પણ ત્યાં પ્રવેશ કરે છે અને કહે છે, સત્યવ્રત પાલનેન વર્ધતે તરામ મહારાજો હરિશ્ચંદ્ર. સત્યવ્રતના પાલનને કારણે મહારાજ રાજા હરિશ્ચંદ્રનું ની કીર્તિ જે છે એ કીર્તિ વધે. વત્સ હરિશ્ચંદ્ર વત્સે તારામતી ન ભેતવ્યમ. હે વત્સ રાજા હરિશ્ચંદ્ર, હે વત્સે તારામતી ન ભેતવ્યમ, તમારે ડરવાની કાંઈ જરૂર નથી. દુર્ગાધોયમ વિપત્તિ સાગર યુષ્માભિ સર્વૈ સફળતયા ઉત્તીર્ણ. દુર્ગાધ, આ જે વિપત્તિનો જે સાગર, વિપત્તિનો જે સમુદ્ર જે છે, દુઃખનો સાગર, એ યુષ્માભિ સર્વૈ અર્થાત તે તારી પત્ની અને પુત્રએ સફળતયા ઉત્તીર્ણ. આ દુર્ગાધ વિપત્તિ સાગરને તે પાર કરી લીધો છે. રાજન ધન્યોસી, હે રાજા તું ધન્ય છે. અસ્માન અન્યથા મા સંભાવય, અમને તું અન્યથા ન સમજ. ઇદમ સર્વમ તવ પરીક્ષાર્થમ આયોજિતમ આસીત. આ બધું જે કંઈ છે તે આ તારી પરીક્ષાને માટે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું કે તારી પાસેથી દાન માગવામાં આવી, દક્ષિણા માગવામાં આવી. આ તારી પરીક્ષા માટેનું આયોજન હતું. મા ભયશી, એ ભી ભયે, મા ભયશી, તું ડર નહીં. અહમ રોહિતમ જીવયામી, હું આ તારો મૃત જે રોહિત છે પુત્ર, એમને હું સજીવન કરું છું. જલમ પ્રક્ષિપતિ રોહિત ઉત્તિષ્ઠતે. વિશ્વામિત્રએ એમની ઉપર અંજલિ જળની નાખી અને રોહિત એમનો જે પુત્ર એ સજીવન થાય છે, ઊભો થાય છે. ઇન્દ્ર ભગવાન કહે છે કે વયસ્ય ધન્યોસી, હે રાજા હરિશ્ચંદ્ર તું ધન્ય છે. યત ત્વયા કૃતમ ન તદ અન્ય કૃતવાન કરિષ્યતિ વા. કે હે રાજા હરિશ્ચંદ્ર, ત્વયા યત કૃતમ, તે આ જે કર્યું સત્ય વચન પાલન માટે, તારી આ જે દાન જે છે અને તારી આ જે સત્ય પાલનની જે નિષ્ઠા જે છે એ ન તદ અન્ય કૃતવાન, આવું કોઈએ કર્યું પણ નથી અને ન કરિષ્યતિ વા, અને કોઈ કરી પણ નહીં શકે. ત્વયા અદ્ય લોકે સત્યમ પ્રતિષ્ઠાપિતમ. આજે તે આ લોકની અંદર, આ પૃથ્વીની અંદર સત્યની પ્રતિષ્ઠા કરી છે. સત્યમ પ્રતિષ્ઠાપિતમ. હે રાજન, ઇયમ તે વિમલા કીર્તિર યાવદ ઇયમ વસુધા તાવદ તામ અલંકરિષ્યતિ. કે હે રાજા, ઇયમ તે વિમલા કીર્તિ, વિમલ શુદ્ધ ઉજ્જવલ આ તારી જે કીર્તિ જે છે એ કીર્તિ યાવદ ઇયમ વસુધા, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી તામ અલંકરિષ્યતિ,
ત્યાં સુધી લોકો એમને યાદ રાખશે અને આ કીર્તિને ત્યાં સુધી આ પૃથ્વી ધારણ કરી રાખશે. રોહિતો દીર્ઘાયુષ ચક્રવર્તી ચ ભવિષ્યતિ. અને આ તારો પુત્ર રોહિત એ દીર્ઘાયુષ્યવાળો અને એ રાજા ચક્રવર્તી પણ બનશે. વત્સે તારામતી, હે તારામતી, પુણ્ય શ્લોકા ત્વમ પ્રાતઃ સ્મરણીયા ભવિષ્યસી. પતિવ્રતા પુણ્ય શ્લોકા આવી હે તારામતી, તું પ્રાતઃ સ્મરણીયા ભવિષ્યસી. સવારમાં લોકો તારું નામ લેશે, તને હંમેશા લોકો તારું સ્મરણ કરશે. યથેચ્છમ વરમ વૃણીસ્વ કિમ તે પ્રિયમ કરોમી. તમને જે ઈચ્છા હોય એ વરદાન માંગો. વૃણીસ્વ કિમ તે પ્રિયમ કરોમી, હું તારું કેવી રીતે કલ્યાણ કરું. ત્યારે રાજા હરિશ્ચંદ્ર સપ્રણામમ બધા દેવતાઓને, ઇન્દ્રને અને વિશ્વામિત્રને બધાને પ્રણામ કરતા કહે છે, પ્રભો ભવદ્દર્શનેન આપ્ત કામોસ્મી. આપ બધાના દેવોના અને મહર્ષિઓના જે દર્શન થયા છે તેને કારણે હું તૃપ્ત થયો છું. તથાપિ સર્વાહ પ્રજાઃ સત્યાન ન પ્રમાદ્યેયુ તથા ક્રિયતા. છતાં પણ આપની પાસે હું એ માગું છું કે સર્વાહ પ્રજાઃ, આ મારી જે પ્રજા છે એ પ્રજા સત્યાન ન પ્રમાદ્યેયુ, સત્યાન ન પ્રમદિતવ્યમ. આપણે પહેલાંના પાઠની અંદર પણ ભણી ગયા છે. સત્ય વચનના પાલનની અંદર ક્યારેય આળસ ન કરવી જોઈએ, એમની અંદર ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. સત્યમ બ્રુયા. ત્યારે ઇન્દ્ર કહે છે કે રાજન, ત્વદ ઉપાર્જિતેન પુણ્યેન ઘોરે કલૌ ધર્મસ્ય સર્વેષુ અપી આધારભૂતેષુ ચરણેષુ નષ્ટેષુ સત્યનામકશ્ચરણ સર્વદા સુસ્થિરો ભવિષ્યતિ. હે રાજા, ત્વદ ઉપાર્જિતેન પુણ્યેન, આ તે જે પુણ્ય ઉપાર્જિત કરેલું છે સત્યનું અને દાનનું, તો આ ત્વદ ઉપાર્જિતેન પુણ્યેન ઘોરે કલો, આ ઘોર કળિયુગની અંદર ધર્મસ્ય સર્વેષુ અપી આધારભૂતેષુ ચરણેષુ, ધર્મના જે ચરણો જે છે એ આધારભૂત ચરણોની અંદર નષ્ટેષુ સતી સત્યનામકશ્ચરણ સર્વદા સ્થિરો ભવિષ્યતિ. બીજા ચરણ આ ધર્મના કદાચ નષ્ટ થાય, પરંતુ સત્યનું જે ચરણ જે છે એ ક્યારેય પણ સત્યનામકશ્ચરણ સર્વદા સુસ્થિરો ભવિષ્યતિ. તો આ સત્યનું ચરણ જે છે એ હંમેશા સ્થિર રહેશે. માટે રાજન, કિમ તે ભૂય પ્રિયમ ઉપહરામી. હે રાજા, તારા માટે ફરીથી કિમ પ્રિયમ ઉપહરામી, તને જે પ્રિય હોય એવું વધારે હું શું કહું. તથાપિ ઇદમ અસ્તુ, છતાં પણ આ હું તને આપી રહ્યો છું. અને ભરત મુનિ આમના જે નાટકોના રચયિતા, તેમાં જ્યારે નાટક પૂરું થાય ત્યારે એમની અંદર એવો નિયમ છે કે છેલ્લે ભરત વાક્ય આપવામાં આવે, કે ભરત વાક્યની અંદર પ્રજાને માટે ભગવાન પાસેથી આશીર્વાદ માગવામાં આવે, એમના માટેની કંઈક સારી શુભકામનાઓ કહેવામાં આવે. આવો એક શ્લોક જે અંતિમ જે આપવામાં આવે એને કહેવામાં આવે ભરત વાક્ય. તો અહીંયા પણ એક ભરત વાક્ય આપવામાં આવ્યું છે. લોક સદાનંદતુ પૂર્ણ કામ ચંદ્રાર્ધ મૌલો નિબિડાનુરાગ વર્ષંતુ કામમ સલિલમ પયોદા સત્યે રતા સર્વજના ભવંતુ ઇતિ ભરત વાક્ય. લોક સદાનંદતુ પૂર્ણ કામ. આ લોક, આ પૃથ્વી સદા હંમેશા આનંદતું, આનંદયતું, પૂર્ણ કામ. ચંદ્રાર્ધ મૌલો નિબિડાનુરાગ. ચંદ્રાર્ધ મૌલ ભગવાન શંકર.
તો ચંદ્રાર્ધ મૌલૌ નિબિડાનુરાગ વર્ષંતુ કામમ સલિલમ પયોદાહ. પયોદાહ જલદાહ વાદળો, વર્ષંતુ કામમ ઈચ્છા અનુસાર, પૃથ્વી પરના લોકોની ઈચ્છા અનુસાર, વર્ષંતુ કામમ સલિલમ પયોદાહ, આ વાદળાઓ વરસાદ વરસાવે. સત્ય રતા સર્વજના ભવંતુ, અને બધા જ લોકો સત્યરત બને, સત્ય વચનનું પાલન કરવાવાળા બને, સત્ય બોલવાવાળા બને. આ છેલ્લું ભરત વાક્ય અહીંયા આપવામાં આવેલું છે. અહીંયા આ ચતુર્થ પાઠ જે સત્યસ્ય મહિમા એ અહીંયા પૂર્ણ થાય છે. આમનું જે સ્વાધ્યાય છે એમની અંદર થોડીક આપણે નજર કરીએ તો અહીંયા પહેલાં અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરમ કોષ્ટકાદ ચિત્વા લિખતા, તમને એમસીક્યુ અહીંયા 4 ઓપ્શન આપવામાં આવેલા હોય છે, એમાંથી તમારે ઉત્તર આપવાનો હોય છે. જેમાંનું પેલું ભારતસ્ય ધ્યેય વાક્યમ અસ્તિ, આ 4 નીચે આપેલા છે એમાંનું કયું છે? તો કે સત્યમ પરમ ધીમહિ, સત્યમ જ્ઞાનમ અનંતમ, સત્યાત્મકમ ત્વામ, કે એશુ એકમપી ન. આ 3 આપ્યા છે, એમાંનું કોઈ છે અથવા તો કોઈ નથી. અર્થાત આનો ઉત્તર એ છે કે એશુ ન એકમ અપી, કારણ કે એમાં તો સત્યમેવ જયતે. તો એ તો આની અંદર આપેલું નથી, એટલે આમાંના એકેય પણ ઓપ્શન એ સાચા નથી. બીજું છે અસ્ય નાટકસ્ય રચયિતા કહ, હરિશ્ચંદ્ર છે, વિશ્વામિત્ર કે વેદવ્યાસ? તો આનો ઉત્તર પણ એ જ છે કે એશુ ન એકમ અપી. ચાંડાલ કર્મ કહ કરોતી, હરિશ્ચંદ્ર, વિશ્વામિત્ર, વેદવ્યાસ કે કોઈ પણ નહીં? તો અહીંયા ચાંડાલ કર્મ કોણ કરે છે? હરિશ્ચંદ્ર. સર્વમ કુત્ર પ્રતિષ્ઠિતમ, પુરાણેષુ પ્રતિષ્ઠિતમ, સંસ્કૃત સાહિત્ય પ્રતિષ્ઠિતમ, દર્શનશાસ્ત્રેષુ પ્રતિષ્ઠિતમ કે સત્ય પ્રતિષ્ઠિતમ? તો આનો ઉત્તર છે સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ. નાટકસ્ય આરંભે કહ આગચ્છતિ, જ્યારે નાટકનો પ્રારંભ થાય ત્યારે સૌથી પહેલાં કોણ આવે? નટી આવે, તારામતી આવે, વિશ્વામિત્ર આવે કે સૂત્રધાર આવે? તો એનો ઉત્તર છે સૂત્રધાર. છઠ્ઠું, નાટકે ક્રોધયુક્તમ પાત્રમ અસ્તિ, એ તો તમને ખ્યાલ જ છે. કોણ? રોહિત છે, દેવો છે, વિશ્વામિત્ર છે કે કોઈ નથી? તો એ છે વિશ્વામિત્ર. ત્યાર પછી એક એક વાક્યની અંદર ઉત્તર આપવાના હોય છે. એમના પ્રશ્નો પણ હું તમને આપી દઉં કે જેથી કરીને તમે તમારી બુકની અંદર લખી શકો. કાની સત્યસ્ય મહિમાનમ બહુશા ગાયંતી, તો આપણે શરૂઆતની અંદર જોયું હતું કે વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રાણી, સ્મૃતિશાસ્ત્રાણી, દર્શન શાસ્ત્રાણી ઇત્યાદિ. બીજો પ્રશ્ન છે દક્ષિણામ અર્જિતુમ વિશ્વામિત્ર કિયંતમ અવધિમ નિર્ધારયતિ, દક્ષિણા પ્રાપ્ત કરવા માટેનો કેટલો સમય પ્રાપ્ત કરે છે? એટલે કે હરિશ્ચંદ્ર દ્વારા 1 મહિનાનો સમય આપવામાં આવે છે, 1 માસાત્મક. હરિશ્ચંદ્રસ્ય પુત્રસ્ય કિમ નામધેયમ, હરિશ્ચંદ્રના પુત્રનું નામ શું હતું? તો એનો ઉત્તર છે રોહિતા. કયા વિહીનમ દાનમ ધર્મશાસ્ત્ર વિરુદ્ધમ, તો એનો ઉત્તર છે દક્ષિણા વિહીનમ દાનમ ધર્મશાસ્ત્ર વિરુદ્ધમ. દાનમ કસ્મૈ પ્રદાતવ્યમ, તો એનો ઉત્તર છે બ્રાહ્મણેભ્ય જીવિકાહીનેભ્યશ્ચ દાનમ પ્રદાતવ્યમ. છઠ્ઠો પ્રશ્ન છે રક્ષણીયમ કિમ મતમ, કોનું રક્ષણ કરવું જોઈએ? જે એક શ્લોક આવ્યો હતો ને કે આમાં દાનમ કસ્મૈ પ્રદાતવ્યમ, રક્ષણીયમ ચ કિમ મતમ, સેવનીયમ ચ કિમ કર્મ સંસારેસ્મિન વિપસ્થિતાન. તો રક્ષણીયમ કિમ મતમ અર્થાત ભીતાનામ શરણાગતાનામ રક્ષણમ કરણીયમ. કિમ કર્મ સેવનીયમ, ક્યું કર્મ સેવન કરવું જોઈએ? તો ગુરુચરણાનામ સેવનમ, શ્રી હરિચરણાનામ હરિશરણાનામ સેવનમ,
नभेतव्यं नभेतव्यम् इति कस्य पात्रस्य उक्ति वर्तते तर्हि अस्य उत्तरो वर्तते राजा हरिश्चंद्रस्य। પછી થોડાક પ્રશ્નો વિસ્તૃત પ્રશ્નો તમારે લખવાના થાય છે, જેના ખાલી પ્રશ્નો હું તમને અહીંયા આપી દઉં છું. નટી સૂત્રધારયો સંવાદ સાર લેખ્ય. બીજો પ્રશ્ન છે હરિશ્ચંદ્ર તારામત્યો સંવાદ સાર લેખ્ય. ત્રીજો પ્રશ્ન છે સપરિવારમ હરિશ્ચંદ્ર કુત્ર નિવસતિ તત્ર ચ સહ કિમ કાર્યમ કરોતિ. ચોથો પ્રશ્ન છે અંતે કહ દેવ આગત્ય નેપથ્યાત પૂર્વમ કિમ વદતિ. પાંચમો પ્રશ્ન છે સરળ સંસ્કૃતેન ભરતવાક્યસ્ય ભાવાર્થ લેખ્ય. ત્યાર પછીનો એક પ્રશ્ન એવો આવે છે કે કસ્ય પાત્રસ્ય ઉક્તિ ઇતિ સંદર્ભ લેખ્ય. આ કયા પાત્રની ઉક્તિ છે, કયા પાત્ર દ્વારા વાક્ય બોલવામાં આવ્યું છે એ સંદર્ભ આપી અને કયા પ્રસંગે બોલવામાં આવ્યું છે એ તમારે લખવાનું થાય છે. તો એમાં પહેલું છે અસ્તંગત કમલિની કુલનાથ એશ. તો આ પંક્તિ કોણ કયા સમયે બોલે છે? ભો સત્યવાદીન દક્ષિણાવિહીનમ દાનમ દદાસી. તો આ વાક્ય કોણ બોલે છે? વિશ્વામિત્ર. પહેલું જે છે તે રાજા હરિશ્ચંદ્ર બોલે છે. ત્રીજું કિમ કરોમ્ય હમ કિમ યાચે. હું શું કરું, હું કોની પાસે માંગું. આ ઉક્તિ કોની છે? હરિશ્ચંદ્રની છે. એતે સર્વેપી ત્વામ દ્રષ્ટુમ ઉપસ્થિતા. આ વાક્ય કોણ બોલે છે? ઇન્દ્ર. પાંચમો પ્રભો ભવદ દર્શનેન આપ્ત કામોસ્મી. આ વાક્ય રાજા હરિશ્ચંદ્ર બોલે છે અને સાથે એનો સંદર્ભ પણ આપવાનો છે કે કયા પ્રસંગે આ બોલે છે. અને પછી પાંચમો પ્રશ્ન આની અંદર આપવામાં આવ્યો છે કે શ્લોકની પૂર્તિ કરવાની છે. આની અંદર જે શ્લોકો આવ્યા છે શ્રૂયંતે યે હરિશ્ચંદ્રે, પછી કીદૃષિ ક્રૂરતા અદ્ય, ધર્માર્થમ ચૈવ સત્યાર્થમ, અને ચોથો અહોધૈર્યમ અહો સત્યમ. તો આ જે શ્લોકો જે છે એ શ્લોકોની પૂર્તિ કરવાની છે. આ જ રીતે તમારે સત્યની જે મહિમા જે છે એ વિષયની અંદર કોઈ આધુનિક કથા પણ તમે કરી શકો. આ નાટક અહીંયા જે આપવામાં આવ્યું છે એ નાટકનું મંચન પણ કરી શકાય. અને એ સિવાય આ સિવાયના બીજા પણ જે અન્ય અર્વાચીન નાટક જે છે એમના વિષયની અંદર પણ તમે વાંચન કરી શકો છો. તો આજે આ પાઠની સમાપ્તિ કરી અને આજના પાઠને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આના પછી હવે પાંચમો પાઠ જે આવે છે એકાક્ષરી ભાષતી. એકાક્ષરી અર્થાત ચાયમ, ચાયપાનમ, એકાક્ષરી પાનમ, કે જે આપણા એક અધ્યાપક પ્રધાનાચાર્ય ભોગાઈતાજી દ્વારા આ લખવામાં આવેલો છે પાઠ. એ પાઠને આપણે આના પછી જોઈશું. જય શ્રી કૃષ્ણ.